દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આજે આદિવાસી સમાજ માટે અનંત પટેલે મોરચો સંભાળ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને તુષાર ચૌધરી છે તે સાગબારાના ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા। છેલ્લા ઘણા દિવસથી જે આદિવાસી સમાજના ખેડૂતોને જમીન ખેડતા વન વિભાગ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે। આના કારણે વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે ને આ પરિસ્થિતિના પગલે સાંસદ મનસુખ વસાવા પણ મેદાને પડ્યા હતા। છતાં આ સરકાર છે તે સાંસદનું પણ ના સાંભળતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વન વિભાગ દ્વારા એકબીજા પર ખો આપવામાં આવી રહી છે ને આમાં આજે આખી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તેને લઈને હવે આજે ધારાસભ્ય અનંત પટેલ, ધારાસભ્ય તુષાર ચૌધરી છે તે સાગબારાના જે 12 ગામના ખેડૂતો છે તેમની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન અનંત પટેલે ફોન કરી અધિકારીઓને તતડાવ્યા હતા અને પત્રકારો સાથે વાતચીત કરતા શું કહ્યું તે સાંભળો। लेकिन यहाँ पे बताना तो पड़ेगा ना। हाँ, राजू ने भी फोन आया बाबू 20 मिनट। आप नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये 1-2 गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर। हाँ, तो फिर आप एक गांव के लोगों को डरा धमका रहे हैं, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ ये यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना। अगर कोई यहाँ पे भेजे और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ हमारे में कोई प्रूफ हो तो आप वीडियो मोकलो ने मैंने आप दर्शन को प्रूफ છે। મારી એસીએફ જોડે વાત થઈ, જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ। અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા। એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે। અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે। અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો। મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના જે 2 નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતાં તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની મા પીરસનાર છે અને છોકરા ભૂખે મરે, એટલે દર્શનાબેને અને મનસુખભાઈએ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે। ओके डन ચૈતુ જી આપે સાંભળ્યા હતા અનંત પટેલ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે ને આ સમગ્ર જે હલકપાડી, નાલા, ખોપી સહિતના ગામોમાં જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે તે મામલે તેનું સુખદ અંત લાવવા માટેની માંગ કરી છે। આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર આવવાનું છે, આ મુદ્દો તે ઉઠાવવાના હોય તેવી વાત તેમણે કરતા રહ્યા। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો, શેર કરો।